દિવસથી આપણે સંસ્થા આપી છે જે સાધના મંદિર અને ગીતા વિદ્યાલય, તે બેન છે વડીલશ્રી, એમનો ખૂબ ખૂબ આભાર અને તમારું સ્વાગત પણ છે અને તમારો ખૂબ ખૂબ આભાર. તમે આ નાના ભૂલકાઓ માટે થઈને આવું સરસ અમને સ્થાન એટલે આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ, જેમાં આપ સૌ પધારેલા છો, આમંત્રિત મહેમાનો, અને ખાસ તો બેન થેન્ક યુ, તમે આવ્યા, તમે વાડી આ સંસ્થા તો આપી પણ તમે આવ્યા ને હાજરી આપી એ પણ અમારા માટે મહત્ત્વની વાત છે. અને જે બાળકો માટે તમે આટલી સરસ સેવા આપી એના માટે તમારું હું દિલથી હૃદયથી સ્વાગત કરું છું. તમામ અમારા જાયન્ટ્સના ગુજરાત લેવલના એમનું પણ હું સ્વાગત કરું છું. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના કોર્ડિનેટર એવા શ્રી ભૂષણભાઈ, એમનું પણ હું સ્વાગત કરું છું. બેન તમારું નામ નથી આવડતું, રાજેશ્રીબેન આ સંસ્થાના જે સંચાલક છે એમનું પણ, અમારા ઓફિસર શ્રી સતીશભાઈ ભટ્ટ એમનું પણ સ્વાગત કરું છું. જનસેવા દરેડના પ્રમુખ ઋષિભાઈ દવે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. મહેશભાઈ કલ્યાણી ટ્રેઝરર એમનું પણ હું સ્વાગત કરું છું. અને કિંજલભાઈ પત્રકાર શ્રી એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને આ છે પહેલી જ શરૂઆત છે, આ ગ્રુપની શરૂઆત. એમને એક વિચાર આવ્યો કે આપણે બાળકો માટે કંઈક કરીએ, કેમ કે આખો દિવસ જે મોબાઈલ લઈને બેઠા રહીએ છે, તો એમાંથી બહાર નીકળીને 2 કલાક પોતાની નવી એક્ટિવિટી કરે અને એનું માઇન્ડ એમાં ડેવલપ થાય, એના માટેનું વિચાર ફેનીબેનને ને હિનાબેનને ને આવ્યો, મનીષાબેનને. એટલે મને કે નિશાબેન આવું કંઈક કરવું છે. એટલે મેં કીધું બહુ સારો વિચાર છે અને 100% આપણે એમાં સફળ જાશું. પહેલો પ્રયાસ છે એટલે એમાં ભૂલોય થાય, શીખવાનુંય મળશે, પણ એક પ્રયાસ કરો એનાથી આપણને આગળ શીખવા મળશે. અને એક તમે સારું કાર્ય કરો છો તો એમાં હું હર હંમેશ તમારી સાથે હઈશ. તો આજે બધું આયોજન કરતાં કરતાં છેલ્લે 7 દિવસ કેવી રીતે નીકળી ગયા એ ખબર જ ના પડી. અને અંતે એક સમય એવો આવે ને કે પૂર્ણવિરામ, આપણે અંત તો ના કહીએ પણ આ દિવસનો આપણે સમર કેમ્પનો પૂર્ણવિરામ કરવા જઈ રહ્યા છીએ. તો જેમાં ખાસ વાલીઓને પણ હું વેલકમ કરું છું અને આભાર માનું છું કે જેઓએ બાળકોને એક વિચાર એમને પણ કે હા મારા છોકરા કાંઈક નવું શીખે. આજે ઘરે હશે વેકેશનમાં, ખબર છે કે ફોન મમ્મીના કે પપ્પાના હાથમાં કરતાં બાળકોના હાથમાં વધારે હોય છે. તો એ ટેવ છોડાવવા માટે તમે એને એવી જે ગમતી પ્રવૃત્તિ કરાવો કે જેમાં એને રસ હોય કે એ કંઈક શીખી શકે. તો થેન્ક યુ કે તમે એમને બાળકોને મોકલી
જોડાયેલા આમાં, અને આજે આ કાર્યક્રમમાં પણ તમે આવ્યા એમાં હું તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને અમારા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ઓફિસર જયેશભાઈ ગોપિયાણી પણ ઉપસ્થિત છે, એમનું પણ હું સ્વાગત કરું છું. અને લાયન્સના ધ્રુવીબેન સોનપુરા, એમને પણ આપણે આમંત્રણ આપ્યું, એનું આમંત્રણને માન આપીને જે હાજર રહ્યા છે. તો ધ્રુવીબેન, તમારું પણ હું સ્વાગત કરું છું. થેન્ક યુ, આભાર, વેલકમ. એવું બોલતા હતા, આંખો બંધ કરીને બોલતા હતા ને. હા, તો એ છે ને, એ બોલવું હોય ને તો એકદમ ટટ્ટાર બેસવું પડે. ટટ્ટાર બેસ જાઓ, આમ નીચે નમીને નહીં. ફર્સ્ટ ક્લાસ, વેરી ગુડ. જાયન્ટ્સ વેલફેર ગ્રુપના મહાનુભાવો, નાના નાના ભૂલકાઓ, આયોજકો અને પેરેન્ટ્સ. ગીતા વિદ્યાલયમાં ઘણા બધા વર્ષોથી નાના બાળકોને ગીતાજી શીખવવામાં આવે છે. અને નાના બાળકોને ગીતાજી શીખવવામાં આવે કે નાના બાળકોને રમાડવામાં આવે કે નાના બાળકોની સાથે રહેવા મળે, સૌથી અગત્યની વસ્તુ છે કે કુમળા છોડને જેટલી આપણે સારી રીતે ટેકો આપીએ એ રીતનો એ વળશે. એટલે બહુ જ સરસ રીતે આ કાર્યક્રમ ગીતા વિદ્યાલયના આપણે નાના નાના બાળકોએ કર્યો. મને એટલી મજા આવતી હતી બાળકોને જોવાની કે આ ભાઈ છે ને એ વિડીયો ઉતારતા હતા, બધા ઓમ બોલતા હતા, અને સૂચના આપવામાં આવી હતી કે બધાએ આંખો બંધ કરી દેવાની છે. બાળકો જ્યારે એની સામે ફોન આવતો હતો ને ત્યારે આમ કરીને જોતા હતા. આ જ બાળપણ છે જેને આપણે માણવાનું છે. આપણે એમાંથી નીકળી ગયા છીએ, પણ થેન્ક યુ પેરેન્ટ્સ કે તમે આવી આવી પ્રવૃત્તિઓમાં પણ બાળકોને મોકલો છો. એને સંસ્કારનું સિંચન અને ઘડતર કરાવવું હશે, આપણી સંસ્કૃતિ તરફ એને વાળવા હશે, તો આપણે આવું બધું કરવું જરૂરી છે. ગીતા વિદ્યાલયમાં પણ બાળવર્ગ ચાલે છે. પહેલાં દરરોજ ચાલતો, હવે બાળકોને આપણે બહુ બિઝી બનાવી દીધા છે. તો એક દિવસ અત્યારે આપણે ચલાવીએ છીએ. આમાંથી ઘણા બધા લોકો એ બાળવર્ગમાં આવે પણ છે. બેને મને કીધું કે 2-3 બાળકો આવે છે, તો બધા બાળકોને મોકલો. ગીતાજી શીખવવામાં આવે છે. નાના નાના બાળકો ગીતાજી શીખે છે અને બહુ જ સરસ રીતે શીખે છે. જો આપણને જે વસ્તુ કંઠસ્થ કરવામાં અત્યારે બહુ સમય લાગે, એ સમય એના કરતાં આ ભાગનો સમય એ બાળક નથી લેતું શીખવા માટે. એટલી શાર્પ એની બુદ્ધિ છે. તો બાળકોને આપણો સાંસ્કૃતિક વારસો આપવો હશે તો આવી સંસ્થાઓમાં, આવા સમર કેમ્પોમાં મોકલો. અને તમે અહીંયા ફોટા જુઓ છો, કિશોરભાઈ દવેના આ ફોટોગ્રાફ્સ છે. એમણે એક બાલગીતા નામનું પુસ્તક લખ્યું છે, જે ગીતાજીના શ્લોક ઉપર એક વાર્તા આપે છે. એક વાર્તા આપે છે જે આપણે બાળકોને સંભળાવીએ છીએ કે ગીતાજીના શ્લોકની સાથે એ વાર્તા જોડાયેલી છે. એ રીતની બાળ વાર્તા સચિત્ર બાલગીતા જ છે એ. તો એ પણ બાળકોને અહીંયા આવશે, એને આપવામાં આવશે. દર મંગળવારે અહીંયા ક્લાસ ચાલે છે. તો એમાં પણ એક અઠવાડિયામાં એક દિવસ બાળકને મોકલો, તો બીજા અઠવાડિયે બાળકને આવવાની ઈચ્છા પણ થશે. અને એને પૂછો કે તમને આજે કેટલા શ્લોક કે એક શ્લોકના કેટલા ચરણ આવડ્યા છે ગીતાજીના. 15મો અધ્યાય ગીતાજીનો પુરુષોત્તમ યોગ, એ બધાઈએ 15મો અધ્યાય અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે, બોલવો જોઈએ. તો આપણને આવડતું હશે તો આપણે બાળકોને શીખવશું. એ રીતે ગુરુવારે એક મોટો વર્ગ પણ ચાલે છે, 6 થી 7:30. એમાં પણ આપ આવી શકો છો. નીચે ચાલે છે. હોલનો ઉપયોગ મોટા મોટા પ્રોગ્રામો માટે જ થાય છે. અને ગીતા વિદ્યાલયમાં આજે પણ જે રીતે કિશોરભાઈ ચલાવતા એ રીતે આજે પણ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે. આપણી પરંપરાઓ મુજબ ગીતા વિદ્યાલયનો સ્થાપના દિવસ ઉજવાય છે, પછી ગીતા જયંતિ ઉજવાય છે. તો એટલે
આવી, કારણ કે બાળકો જ મને પહોંચી રહ્યા છે, કારણ કે આ વિદ્યાલય બાળકોનું છે. જ્યારે મોટાઓને કોઈ સાંભળવું ન ગમતું હોય તો સ્વાભાવિક છે કે 7 દિવસ સુધી આ જે આયોજકો છે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગ્રાઉન્ડના જે આ તમને બધાને કંઈક શીખવાડ્યું હશે. મને હાથ ઊંચો કરીને કહો, હું જેને કહું નહીં મને કહેશે તમે 7 દિવસથી શું શીખ્યા? શું શીખ્યા તમે? કાંઈ શીખ્યા તમે? હાથ ઊંચો કરશો? શીખ્યા ને? વેરી ગુડ. ચાલો, આ જેટલા છોકરાઓ છે ને એના માટે આ ફરતે જેટલા લોકો બેઠા છે ને એ બધા છોકરા માટે તાળી પાડો. એક સ્વાભાવિક છે કે 7 દિવસ દરમિયાન જે બાળકો કાંઈક શીખ્યા હોય એને 7મા દિવસે આપણી સાંભળવાનું ગમે નહીં. એટલે કંઈ વાંધો નહીં, તમને બધાને સરસ મજાની ઇનામ આપવાના છે, સરસ કહ્યા છે. હવે તમને બોલીએ કરતાં તમે ગ્રાઉન્ડ ઉપર કરો એ મહત્વનો છે. આમના આયોજક હિનાબેન અને બેન તમે આના તમે આપણે કોઈને કામ પણ સોંપેલું હશે, બરાબર? છેલ્લો દિવસ છે કે મને ખબર નથી કે તમારી પાસે બધાના નામ નંબર હશે કે નહીં, કદાચ હશે, વોટ્સએપ ગ્રુપ બની હશે, બરાબર છે? અડધી કલાકમાં તો પૂછવાનું બહુ અશક્ય છે, પણ એક આ ભાઈ છે ને અમારા સતીશભાઈ કાઉન્સિલર મેમ્બર છે, એ એક છે ને નોટબુકનું બહુ સરસ મજાનું વિતરણ કરે છે. સતીશભાઈ, આપને નમ્ર વિનંતી, આ કંઈક 20 છોકરાઓ છે અને મેં ગણ્યા તો 22 છે, બરાબર? આપણે રિક્વેસ્ટ કરું છું 25 પુસ્તકો છે ને એમને આપણા માધ્યમથી આ બધાને પહોંચાડે, એટલે તમે પહોંચાડવા આયોજકોને આપજો, બધાને એક બુક આપજો, બરાબર છે? ચલો, ત્યાર પછી તમને બધાને શીખડાયું કોને? ટીચર હતું કોઈ? કોણ હતું? હા, હાથ ઊંચો કરો જેને. ઓકે, તમે આ બેન આપનું નામ? સ્નેહાબેન. પછી બીજું કોણ હતું? ખુશીબેન. બીજું? સ્નેહાબેન, ખુશીબેન ને સોનલબેન અને તાળી પાડો. આ સમયમાં જેટલું શીખવું મહત્વનું છે એટલું શીખડાવવું પણ મહત્વનું છે. બીજી રિક્વેસ્ટ હું નિશાબેનને કરું છું, જેમાં બાળકોનો નંબર આયોજકો રાખ્યું હશે ને, આ 3નો નંબર લેજો. આ 3ને એક જાહેર કરતી સ્મૃતિ ચિહ્ન એના માટે 2 દિવસ પણ આપજો, કારણ કે આપણે જે કામ કર્યું છે ત્યારે સ્વભાવી શકે, બરાબર? થેન્ક યુ વેરી મચ. હવે આગળનો દોર છે, બધાને ઇનામ તમને મળશે અને શક્ય હશે તો કાલે તમે જ્યારે બધાને મળો ત્યારે બધાને સારા મજાની લખવાની આપજો. સરસ ભણો. હવે મને સાંભળજો, હું બોલું એમ બોલશો? તમે બોલશો? બધા બોલશો? હા કે ના? ઓકે, બરાબર. એક હાથ ઉપર, 2 હાથ, તાળી પાડો. 2 વાર, 1 વાર, 1 વાર, હાથ નીચો, બરાબર? ચાલો, આપણે બધા 2 હાથ જોડીએ. ચાલો, હવે 5-6 દિવસ પછી બધાની સ્કૂલ ખુલે છે, બરાબર? 5-6 દી પછી સ્કૂલ જશું, આપણે બધા બોલીએ, અમે સવારે વહેલા ઉઠીશું, ઉઠીને ભગવાનનું નામ લેશું, શાળાએ જશું, સાંજે લેસન કરશું,
લેસન કરશું, સારું બોલશું, સારું કરીશું, ખોટું નહીં બોલીએ. બરાબર? બહુ સરસ. આ તાળી પાડો બધાય. બધાને તમારે જે ઇનામ આપવાના છે ને એ ઇનામ આપવા માટે કરો. થેન્ક યુ. મંડળ આર્ટની કોમ્પિટિશન રાખેલી હતી, એમાં 5 છોકરાઓએ પાર્ટિસિપેટ કરેલો હતો. બહુ સરસ. એને મારા તરફથી એક શ્યોર ગિફ્ટ હું આપું છું. તો એક લાઈનમાં ઊભા રહી જાઓ, જે આવતા જાય અને લેતા જાઓ. બરાબર? सजा दो घर को गुलशन से, सजा दो घर को गुलशन से, मेरे घर राम ઇનામ ઉપર રાખો. કેવી મજા આવી? તો જોરદાર તાળી. सजा दो घर को गुलशन से, सजा दो घर को गुलशन से, मेरे घर राम आए। सजा दो घर को गुलशन से, मेरे घर राम आए। सजा दो घर को गुलशन से, मेरे घर राम आए। सजा दो घर को गुलशन से, मेरे घर की दुल्हन सी लगे, टूटिया ही दुल्हन सी, मेरे सरकार आए। कोटिया में दुल्हन सी, मेरे सरकार आए। सजा दो घर को गुलशन सा, मेरे घर राम आए। सजा दो घर को
बहाकर प्रेम की गंगा पखारो इनके चरणों को बहाकर प्रेम की गंगा बहाकर प्रेम की गंगा दिखा दो अपनी पद को दिखा दो। हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।